હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? ઉપર મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આ ટાણે આપણે નહીં ધોઈ મસ્ત ફ્રેશ થઈ ગયા, ના આવી ગયા વાડામાં, કારણ કે વાડામાં બ્લોગ સ્ટાર્ટ કરવા આવવું જ પડે, કારણ કે વાડાનું આપણે લોકેશન સારું છે. બાકી તો ઘરે તો હે ને થોડું અંધારું આવે, કારણ કે આખું બધું ઘર અમારે પેક છે ને, એટલે વિડીયો એકદમ બ્લોગ સારો નથી આવતો, રિઝલ્ટ પણ સારું નથી આવતું, એટલે વાડામાંથી આપણે બ્લોગ સ્ટાર્ટ કરવો પડે ફેમિલી. ને આ સાઈડે મારા વિશ્વાબેન જુઓ આવી ગયા હે. શું કરવા આવ્યા તમે? મમ્મી ને હંગાત વિશ્વાબેન આવી જાય ને એમાં કુલદીપભાઈ જુઓ, કાલે બી આવું કર્યું હતું. કુલદીપભાઈ અમારા વાડામાં આવે ને એટલે અહીંયા લપસોણી હે પહેલું. તો ફેમિલી જુઓ, વિશ્વાબેન કોઈક વિચારમાં પડી ગયા, કારણ કે વિશ્વાબેનને શું વિચાર હોય ખબર? હવે સ્કૂલો નેહાર ખુલવાની હે ને, એટલે વિશ્વાબેન હવે નવ્યાની સ્કૂલમાં લાવવાની એટલે ના, વિશ્વાનું ચિંતા છે ખબર? ચોપડી લાવવી પડશે, સલેટ લાવવી પડશે, દફતર નવું વસાવવું પડશે, એ બધી ચિંતા છે વિશુને અમારે. નહીં માર તો મારની વસાવું. વિશુ તો અમારે પડી છે પણ હવે નવીન લાવવાનું છે. ગુગિંગ લઈ દેવાનું. ગુગિંગ ગણવેશ લાવવું પડશે, દફતર લાવવું પડશે, ચોપડા તો બેનાલ છે. ના ભૈલું શું લાવવાનું? ભૈલું તાર હા દફતર લાવવાનું તાર? તો શું લાવવાનું? સ્લેટ, બંદૂક લાવવાની? ગોળી મારવા? ચેતા ગોળી મારવાની? તું પડીશ બાબુ એથી. તો ફેમિલી અમારા કુલદીપને હે ને બંદૂક લાવવાની છે, નહીં ગોળી ચડવા ઢીશું. તો ફેમિલી ચલો હવે બજારનું થોડું ઘણું કામ છે ને ખાવા બનાવું, કારણ કે રાતના ભોજનમાં આપણે ખીચડી વઘારેલી એકલી ખાધી હતી ને અત્યારે ભૂખ લાગી, તો ફટાફટ આપણે ખાવાનું બનાવી દઈએ હવે ને પછી થોડું બજારનું કામ હતું પટાવતા આવીએ બજારનું કામ. શું વિશ્વાબેન? યસ. શું કરા લે તું? હા શું કરા? કચરો વાળે બધું સાફ કરી દેજે. હા ઈથી નહીં વાળવાનું, ઘરમાંથી જ વાળવાનું ખાલી. હા પેલા ખૂણા માટે હો. ફેમિલી જુઓ આ કચરો વાળે, જો કોમ વધારે હતારમાં. હું લઈ લઉં? ના લાઈટ છો પડી, એ લાઈટ નહીં લેવાની. કચરો વાળ દે તું ફટાફટ. હા એ નહીં કાઢવાનું. તું એ કો બપોર થઈ ગઈ ને આમ મા દીકરીએ ચેવું રૂપ કર્યું હો ને એમને બેને ખબર નથી ને આમાં કા વિડીયો ચાલુ થઈ ગયો. તો આ બે ફેમિલી દોડી થઈ જાય ને હું કાળો રહી જઈશ. તો શેના માટે? આ પણ તો શેના માટે? હા તે તારી કલચોડી વળે તો આમ તો હજુ સ્કીન બની જ નહીં, કલચોડી જોથી વળે. તો મારે બેસન લગાવવું મોઢા માટે, મારે સારું. એ તો ધોઈ નાખશે આપણે, વાંધો નહીં. તો ફેમિલી મને એકલીને ધોળું થાવું હો. તો ફેમિલી બેસન મોઢા ઉપર સારામાં સારું, બધા લોકો ફેશિયલ કરાવી નાખતી તો બેસન લગાવી અઠવાડિયામાં એકવાર ટ્રાય કરી દેવાનું. તો ફેમિલી આપણા ઘરમાં થોડું નીચે થોડું ખવાઈ ગયું હતું, તો આપણે પ્લાસ્ટર કરવા માટે નવા મજૂર લાવ્યા. તો આપણા પાછળ તમે જોઈએ કહો આ મજૂર એટલું જ કરવાનું હતું, અડધો કલાકના નાટક કરે જો પ્રેમથી. તો અમને જો બિલ્ડિંગ બનાવવા આલી હોય તો કેટલા વર્ષે બિલ્ડિંગ બને એ કોમેન્ટ કરજો. ખાલી આ જો જેટલું ખાલી પેલું ખવાનું હ એટલે સિમેન્ટ કરે હ. તો જો વસ્તી દોનપૂન કરે ને અરે કીડીઓના દર પૂરે હ. તો ફેમિલી આટલું ખવાઈ ગયું. એમાં જુઓ એક અડધો કલાકથી મજૂરી કરે હ ને આ બાજુ પાણી આવી ગયું પણ આપણે નહીં આવડતું એટલે. ફેમિલી આપણે આ વિડીયો બનાવવા માટે પાછા બગીચામાં ને જો માઇક ને બાઇક હજુ બંધ નહીં કરે ને ડાયરેક્ટ જ મૂકી દે. સીટ દબાવવાની હોય પેલી, તો રોજ તાર એવું જ હોય ને. ફેમિલી આપણે પડી ગયો સ્વિગીનો ઓર્ડર
એટલે હવે ફટાફટ જવું પડશે. બંધ કરજો. સ્વિગીના ફોન પણ ચાલુ થઈ જાય એકી સાથે ને ઓર્ડર પડ્યો હોય એટલે હવે જવું પડશે. બંધ નહીં થઈ જાય. એ તો બંધ થઈ જાય. હેડ હવે મૂકી દે ને તો ચાર્જિંગ કરી દે. સારું હેડો. ફેમિલી જુઓ, અને માઇક મૂકતે પણ નહીં આવડતું જો. ને આપણે વિડીયો ઉતારતે ઉતારતો હવે આ ઝડપીમાં જ વિડીયો ઉતારે હા કંઈક. ને ફેમિલી જુઓ, ઓય આય ને એટલે શું તો ઓનલાઈન પકડાય ને એટલે ઓર્ડર વધારે પડી. સાચી વાત છે. તો ફેમિલી આપણે આ જુઓ આપણો નાઈસ બગીચો, પેલી બાજુ રીલ બની રહી છે, આ બાજુ જુઓ. હવે થોડું ચોમાવું આવ્યું ને એટલે પછી એકદમ હરિયાળી થઈ ગઈ ને. હરિયાળી થઈ ગયા છે. હજુ બરોબરનો વરસાદ પડ્યો નહીં ને બધાને. વરસાદમાં પા વિડીયો ઉતારવા મજા આવશે. હા, એટલે અમને તો આવું હરિયાળી વાળું લોકેશન એટલે વધારે ગમે છે. એટલે અમારી પણ વિનંતી છે કે આ ચોમાસામાં બધા એક ઝાડ તો વાવવું જ. કેમ અમે પણ વાવીશું ને બીજાને સલાહ પણ આપીએ છીએ કે ઝાડ તો વાવો, ઓક્સિજન મળે, ઠંડક મળે, ગરમી ઓછી પડે. તો ફેમિલી હેડો ઓર્ડર કર્યો ને પછી કેન્સલ થઈ જાય ખબર ને. હા ફેમિલી સવાર પડી ગઈ છે ને આપણે આવ્યા છીએ વાડામાં. ચા બા પી લીધી છે ને આમાં કુ સાહેબ ને વિશ્વાન બધા કેવા કૂતા તમને બતાવું પહેલાં તો. આમ જો બાપ દીકરો બે ભેગા ઊંઘે હાથ તો. ગુડ મોર્નિંગ બધાને જો. હર હર મહાદેવ. ને આમાં કોઈ વિશ્વાબેન જો. વિશ્વાબેન તો જો નાન ચકડી કેવી મસ્ત ઢોલડી ઊંઘવા મળે છે. એટલે વિશ્વાબેન તો ઉઠતા નહીં ને આજે વિશ્વાની સ્કૂલમાં જવાનું છે તો ફટાફટ ઉઠાવીશું. હવે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ જાઓ. અને મારા કુલદીપ જો હોટ ગાલી છે ઊંઘ્યા. એ કુલુ કાલ રાતે આપણે વિડીયો પૂરો કરવાનો ભૂલી ગયા હતા. કામ થોડું હતું તો ફેમિલી જો સવારમાં વિડીયો પૂરો કરીએ. ફેમિલી તો આજનો બ્લોગ આવડ્યો તો તમને બ્લોગ કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો. ને સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાર સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી.